તો રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મોટી કાર્યવાહી। કેમિકલ ચોરીના નેટવર્કને પકડવામાં બેદરકારી દાખવનાર પોલીસને સસ્પેન્ડ કરાયા। આરોપીઓને પકડવામાં બેદરકારી દાખવનાર પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ। ચોટીલાના પીઆઈ જયદીપ સોલંકી અને પીએસઆઈ ભગવણ ગલચર સસ્પેન્ડ। નેશનલ હાઈવે પર હોટલમાં ચાલતું હતું કેમિકલ ચોરીનું નેટવર્ક। તપાસમાં પોલીસ સાથે સાંઠગાંઠનો ખુલાસો થયો હતો। પોલીસે માત્ર 2 શખ્સની અટકાયત કરીને સંતોષ માન્યો હતો। કેમિકલ ચોરી કેસમાં પોલીસની સંડોવણીની આશંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન। નિર્લિપ્ત રાયે મોટી કાર્યવાહી કરી છે, તેને લઈને શું માહિતી? જો વાત કરવામાં આવે તો ચોટીલા એસએમસીના દરોડા બાદ પોલીસે મોટી કાર્યવાહી ઉચ્ચ અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એમાં ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિત અન્ય 2 પોલીસ કર્મીઓને કુલ 4 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી અને ગંભીર આક્ષેપોના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી સચિન, માહિતી બદલ આભાર। તો આપણે જણાવી દઈએ કે રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે મોટી કાર્યવાહી કરી છે અને તે મુજબ કેમિકલ ચોરીના નેટવર્કને પકડવામાં જે પોલીસે બેદરકારી દાખવી હતી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આરોપીઓને પકડવામાં બેદરકારી દાખવનાર પીઆઈ સહિત 4 જેટલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, જેમાં ચોટીલાના પીઆઈ જયદીપ સોલંકીનો સમાવેશ છે। આ સાથે જ પીએસઆઈ ભગવણ ગલચર પણ સસ્પેન્ડ। નેશનલ હાઈવે પર હોટલમાં કેમિકલ ચોરીનું નેટવર્ક ચાલતું હતું અને એમાં કાર્યવાહીમાં આ પોલીસ કર્મચારીઓએ બેદરકારી દાખવી હતી અને તે બદલ જ નિર્લિપ્ત રાયે કાર્યવાહી કરી છે। રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તપાસમાં પોલીસ સાથે સાંઠગાંઠનો ખુલાસો થતા આ કાર્યવાહી કરી।